હું અત્યારે જ મમ્મીને ના પાડીને આવું છું. પાની ઈચ્છા છે તો રહેવા દો ને નાનાશ્રી. કંકુ જો શુદ્ધ ભાવથી પાર્ટી રાખી હોત તો હું રાખવા દે, પણ આ પાર્ટી મારા માટે નથી કંકુ. તારું અપમાન કરવા માટે ભાભીઓએ રાખી છે, અને એવું તો હું નહીં જ થવા દઉં. નાનાશ્રી એવું ન કરો. તનુભાઈ, તમે બધી તૈયારી શરૂ કરો. શ્રીના ફ્રેન્ડ્સ હમણાં આવતા જ હશે. હા બા. કેમ છે બેટા? અરે વાહ, મજા. તમે કેમ છો? આવો આવો. કંકુને જઈને બોલાવી લઉં. તમે બધા બેસો, હું શ્રીને મોકલું. ઓકે. Hi, Oh, Shri. hi, happy Hi, birthday. How are you? Thank you. થેન્ક યુ. એ રાજીવ નથી દેખાતો? ક્યાં છે? અને એન્જલ ક્યાં છે? હમણાં શું કરે છે? અરે સાહેબ, એને તો હવે એનજીઓ ખોલી દીધા છે હો, અને હમણાં એને પાછું નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. અચ્છા. વાવ ભાભી, હવે તો ધડાકો થાય તો મજા આવે. થશે જ્યોતિ, એ પણ થશે. જસ્ટ વેઇટ એન્ડ વોચ. પણ શ્રી, આ તે ખોટું કર્યો. મુંબઈથી આવીને તે લગ્ન કરી લીધા અને અમને કોઈને ઇન્વાઇટ પણ ન કર્યા. શું વાત કરે છે? શ્રીના મેરેજ થઈ ગયા છે? અરે, શ્રી મુંબઈથી આવીને ઉસ્તાદ થઈ ગયો છે. અરે યાર, ના ના, એવું કંઈ નથી. એકચ્યુઅલી બધું ફટાફટ થઈ ગયું એટલે. અરે ચીલ, ઇટ્સ ઓકે. જવા દે હવે. તારા લવ મેરેજ હતા ને? ક્યાં છે તારી વાઈફ? હાય હાય હાય. ભાઈ, એક મિનિટ આવ ને. એક મિનિટ. ટેક યોર ટાઈમ. શું થયું? કંકુ ઘરમાં ક્યાંય નથી. મેં આખું ઘર જોઈ લીધું પણ એ ક્યાંય નથી. શું? હા, મેં તનુબેનને પણ પૂછ્યું પણ એમને પણ કંઈ ખબર નથી. હાય, અમે લોકો શિવાયના ભાભી. તમે તો અમને ઓળખતા જ હશો. અને જો નહીં ઓળખતા હોય ને, તાજે ઓળખાણ થઈ ગઈ. ભાભી, યુ લુક સો બ્યુટીફુલ. થેન્ક યુ સો વેરી મચ. યસ, યુ લુકિંગ ગોર્જિયસ. થેન્ક યુ. જ્યોતિ ભાભી, તમે પણ હજી સુધી એવા ને એવા જ છો. હાય બાપા, હું તો નાનપણથી જ આવી મસ્ત જ છું. શ્રીના વાઈફ પણ તમારા જેવા જ મોડર્ન હશે, હે ને? હા, એનું નામ શું છે? કંકુ. કંકુ. થેન્ક યુ. તનુ, કંકુ ક્યાં છે? એ તો ઘરમાં નથી. હમણાં પ્રિયાબેન પણ એને ગોતતા હતા. શું? શ્રીના વાઈફ ઘરમાં નથી એટલે? અરે આવું કેવું? શ્રીની બર્થડે પાર્ટી છે અને એની જ વાઈફ ઘરે નથી. હા, સાચી વાત. ના ના, એમાં શું છે ને કે એક કામસર બહાર ગયા છે. હા, બસ આવતી જશે હમણાં. હા. જ્યોતિ, લાગે છે કંકુ ભાગી ગઈ. એવું થયું હોય તો જ સારું, અને આ વખત પાછી ન આવે તો સારું. ધીસ ઇઝ નોટ ફેર શ્રી. તે અમને લોકોને અહીંયા બર્થડે પાર્ટીમાં બોલાવ્યા ને તારી વાઈફ જ અહીંયા હાજર નથી. એક્ઝેક્ટલી, ધીસ ઇઝ વેરી ઇન્સલ્ટિંગ ફોર અસ. ના ના, એવું કંઈ નથી. હું જોઈને આવું છું. હા. હવે ક્યાં શોધવા જાઉં કંકુને? મને તો લાગે છે શ્રી અને એની વાઈફ વચ્ચે ઝઘડો થયો હશે. નોટ પોસિબલ. હજુ હમણાં જ તો બંનેના મેરેજ થયા છે. અરે, આ લવ મેરેજમાં આવું જ થાય. કાલે મેરેજ થયા ને આજે ભાગી ગઈ ઘરથી. મને પણ એવું જ લાગે છે, એટલે તો એ ઘરમાં પણ નથી.